સુંદરકાંડ પાઠનું આયોજન આપણા રાધે કૃષ્ણ મહિલા ભજન મંડળ દ્વારા કરવામાં આવ્યું, તો એમના માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય। અને આ મંડળનો તમને નાનકડો પરિચય આપી દઉં કે આ ભજન મંડળની સ્થાપના 2001 માં કરવામાં આવી હતી અને એમના પ્રથમ પ્રમુખ એવા ભાવનાબેન અને દક્ષાબેન હતા। અને ભજન મંડળના સભ્યો અમારા વાસુબેન, મીનાબેન પટેલ, સુધાબેન, યોગીબહેન, જયશ્રીબહેન, લીલાબહેન, શાંતાબા, દેવુબા, દમયંતીબેન, જનકબેન, રશ્મિબેન, સુનીતાબેન, ભાવનાબેન પરીખ, કાંતાબેન, ઉષાબેન, મીનાબેન રાજપૂત, ઈલાબેન, લતાબેન, કાશીબેન ને જ્યોત્સનાબેન, આ બધા આ મહિલા મંડળના સભ્યો છે। અને એમના હાલના પ્રમુખ એવા રશ્મિબેન અને જનકબેન છે। અને ભજન મંડળનો ખૂબ સુંદર ઉદ્દેશ છે કે ભજન મંડળના બહેનો દ્વારા અડોશ પડોશ તથા અન્ય ભક્તોના ઘરે ભજનનું આમંત્રણ મળે ત્યારે ખુશી ખુશી ભજન કરવા પહોંચી જાય છે અને દરેક બહેનો ભજનમાં લીન થઈ અને ભજન કરે છે। અને ભજનમાં જે પણ ભેટ આવે છે, આરતીની ભેટ આવે છે, એ દર વર્ષે સભ્યો પાસેથી લેવામાં આવતી સભ્ય ફી આ બધું જ બેંકમાં જમા થાય છે અને વારે તહેવારે અમુક રકમ આ મંદિરમાં દાન ભેટ તરીકે આપવામાં આવે છે। અને પ્રસંગોપાત એમને તહેવારોની ઉજવણી અને ધાર્મિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે। અને દરેક બહેનોને વર્ષમાં એકવાર ધાર્મિક યાત્રા ઉપર આ મહિલા મંડળ લઈ જાય છે। અને આવી જ રીતે આ મંડળમાં નવા નવા સભ્યો પણ ઉમેરાય છે અને કોઈને છૂટા પડવું હોય તો એ છૂટા પણ થાય છે। પણ આ ઉપરોક્ત આપણા જે પણ સભ્યોના નામ લીધા એમાંથી દક્ષાબેન, શાંતાબા, સુનીતાબેન ને લીલાબેન એ પ્રભુના ચરણમાં પહોંચી ગયા છે, કેમ કે ભજન કર્યો હોય તો જીવાત્મા કોઈ દિવસ અવગતિએ જાય નહીં। આ દરેક જે જીવાત્માઓ છે એમનો મહિલા મંડળનો ભાવ છે કે પ્રભુ એમના આત્માને શાંતિ અર્પણ કરે। અને ભજન મંડળના બહેનો તથા આપણા સ્વ દક્ષાબેન એમની ઈચ્છા ઘણા વર્ષોથી આવો સુંદરકાંડ અને નવચંડી કરવાનું હતું, તો એ આજે સુંદરકાંડનો સંકલ્પ એમનો પૂર્ણ થાય છે। એટલે આ દરેક જણા માટે જેમને સંકલ્પ કર્યો એમના માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય। અને તમે બધા અહીંયા એમના આમંત્રણને માન આપી અને અહીંયા દરેક જણા ઉપસ્થિત રહ્યા, તો બધા પોતપોતાના માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થાય। અને આ જય સિયારામ સુંદરકાંડ પરિવારના સભ્યો જેમને સંગીતમાં અને બહેનોએ ગાયનમાં સાથ આપ્યો, એ દરેક માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય। કેમ કે આ મોર ત્યારે જ રડિયામણો લાગે કે જ્યારે આ બધા સુંદર ભજનના પીછા હોય, અને મહિલા મંડળ પણ ત્યારે રડિયામણું લાગે કે જ્યારે એના સભ્યો આવા સારી રીતે જોડાયેલા હોય અને સંગઠન